ખેતરોમાં મગફળીના તૈયાર પાકના પાથરા જે છે તે તરવા લાગ્યા। કમોસમી વરસાદના કહેર વચ્ચે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો પાછો છીનવાઈ ગયો છે। સરકાર કોઈ સહાય કરે તો ખૂબ ખૂબ આભાર એનો એમ। સમાચારોમાં આગળ વાત માવઠાને લઈને કરીએ તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી તેને લઈને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ જોવા મળ્યો। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા અને આસપાસના વિસ્તારોમાં ગત રાત્રિથી અત્યાર સુધી 3 થી 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાતા ખેડૂતોની સ્થિતિ પણ અત્યારે કથળેલી હાલત જેવી થઈ ગઈ છે। ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। કમોસમી વરસાદના કહેરના પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હોવાના દ્રશ્યો પણ ગીર સોમનાથમાંથી સામે આવ્યા છે। ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવા જેવી સ્થિતિ ગીર સોમનાથ જિલ્લામાં અત્યારે જોવા મળી રહી છે। સૂત્રાપાડા તાલુકામાં રાત્રિ દરમિયાન 3.5 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી પડતા ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા અને જે પાથરા રાખવામાં આવ્યા હતા એ તમામ પાથરા પલળીને હાવ બગડી ગયા છે। તો મગફળીનો તૈયાર પાક પણ પાણીમાં તરવા લાગ્યો છે અને તેને જોઈને ખેડૂતોની આંખોમાં પણ આંસુ જોવા મળ્યા છે। ખેતરોમાં મગફળીના તૈયાર પાકના પાથરા જે છે તે તરવા લાગ્યા। કમોસમી વરસાદના પગલે મગફળી સોયાબીનના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું। લાચાર ખેડૂતો જે છે તે અત્યારે સહાયની માંગ કરી રહ્યા છે અને આ દ્રશ્યો આપણે દેખાઈ રહ્યા છે કે જ્યાં ખેડૂતોએ પોતાના પાથરા હાથમાં રાખી અને સાથે જ જે કહી રહ્યા છે કે અમારી લાખો રૂપિયાની મહેનત, પૈસા તો નથી કરતા પરંતુ અમારી એ મહિનોની મહેનત જે છે તે પાણીમાં ગઈ છે। ધારાસભ્ય ભગવાન બારડ કે જે એક પોતે પણ ખેડૂત પુત્ર છે, એ પોતે પણ સમજે છે કે જ્યારે આવી નુકસાને આવે ત્યારે ખેડૂત પર કયા પ્રકારની વીતી જાય છે, કયા પ્રકારના એ દિવસો જાય છે, ત્યારે એમની સાથે સતત ને સતત ખડે પગે ઉભવા માટે ત્યાંના ધારાસભ્ય તાલાડાના ભગવાનભાઈ બારડ કે જે પોતાના વિસ્તાર આવેલો છે ત્યાં એ ખેડૂતોની વચ્ચે તમે જુઓ કે નીચે પાણી ભરાયેલા છે, ગારો છે અને એમાંય ભગવાનભાઈ બારડ કે જે પોતે ત્યાં નિરીક્ષણ માટે ગયા છે, ખેડૂતો સાથે ચર્ચા કરી છે, એમણે સર્વે કર્યો છે કે કેટલા વિસ્તાર એવા છે કે ત્યાં આ વરસાદના કારણે પાથરામાં નુકસાન થયું છે। 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે એટલે સ્વાભાવિકપણે ખેતરોમાં પાણી એ ઘૂસી ગયા હોય છે। હમણાં હજી તો વરસાદે વિરામ લીધો છે ને એની વચ્ચે પાછો વરસાદ અને આ માવઠું થતાની સાથે જ ખેડૂતો જે છે તે મુશ્કેલીમાં મુકાયા હોવાની વાત મળી રહી છે। કમોસમી વરસાદના કહેર વચ્ચે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો પાછો છીનવાઈ ગયો છે। ખેડૂતો કહી રહ્યા છે કે ભગવાન અમારાથી રૂઠી ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અમારો પાક સાવ એટલે સાવ નિષ્ફળ ગયો છે અને જે રીતે હવે તો આમાંથી જે મગફળીના પાથરાઓ હતા એ પાથરાઓ તરવા લાગ્યા। હવે અંદર મગફળીમાં શું વધે ખબર નથી, પરંતુ ખેડૂતો જે છે તે અત્યારે ખૂબ નિરાશ જોવા મળી રહ્યા છે। ત્યારે ખેડૂતે પાથરા સાથે પાથરા હાથમાં લઈ અને શું કહ્યું પહેલા એમને સાંભળીએ। ભાઈ ગોવિંદભાઈ પંપાણિયા, રહેવાસી વાવડી સૂત્રાપાડા। આજે મારે 5.5 વીઘાના પાથરા પાણીમાં ડૂબી ગયા છે અને આ કુદરત રૂઠો છે, આનો કોઈ વિકલ્પ નથી અત્યારે સારો મારી પાસે કે નથી કોઈ ઘરમાં બીજું કોઈ વાપરણું, અને જો કુદરત રૂઠો એના કારણે જો સરકાર કોઈ સહાય કરે તો ખૂબ ખૂબ આભાર એનો એમ। તમારા વિસ્તારમાં ધારાસભ્યએ પણ વિઝિટ લીધી છે? અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી ભગાભાઈ બારડ એ પણ અમારે સાથે છે અને એ પણ અમારું જે નુકસાન થયું એ પોતે મુલાકાત અમારા ખેડૂતની લેવા આવ્યા છીએ। આજે લગભગ રાતના 11 થી 12 વાગ્યા સુધી ધીમી ધારે અને 12 થી 1 ની વચ્ચે લગભગ 3.5 ઇંચ વરસાદ વરસી ગયો છે અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। અને અમારા ધારાસભ્ય શ્રી ભગાભાઈ બારડ વહેલી સવારે અમારી મુલાકાતે આવ્યા છે અને અમારું જે પોઝિશન છે એ નિહાળી રહ્યા છે। ભગવાનભાઈ, ગઈકાલે જે વરસાદ પડ્યો છે 4 ઇંચ જેટલો વરસાદ થયો છે, ખેતી પાકોને કેવું નુકસાન? અત્યારે તમે વિઝિટમાં છો, કયા વિસ્તારમાં વિઝિટમાં છો? અત્યારે સવારથી જ હું સૂત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની વિઝિટમાં છું। અત્યારે હું વડોદરા ઝાલા ગામ જે છે મોટું ગામ છે અને તે મોટે પાયે મગફળીનું વાવેતર થાય છે। એ મગફળીના ખેતરોની અંદર જ હું આપની સાથે ઊભો છું।
ગઈકાલે 3-4 વાગ્યા પછીથી જે વરસાદ સ્ટાર્ટ થયો છે એટલે 24 કલાકમાં અત્યાર સુધીમાં આંકડા પ્રમાણે 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અત્યાર પણ સવારથી સતત વરસાદ ચાલુ છે. આપણે પણ બધા અહીંયા વરસાદમાં ઊભા છીએ અને મોટે ભાગે દરિયાકાંઠા ઉપર જ્યારે તળની અંદર ખારા પાણી હોય છે ત્યારે ખેડૂતો છે એ ચોમાસાનો પાક પોતાનો લઈ શકતા હોય છે. પછીના દિવસોમાં એને ખારું પાણી હોય છે એટલે બીજા પાકો બહુ ઓછા લઈ શકતા હોય છે. એટલે મેન આવક જ ખેડૂતોની ચોમાસાના પાકની હોય છે. એમાં ખાસ કરીને આપણા દરિયાકાંઠા કોસ્ટલ બેટ ઉપર મગફળીનું વાવેતર મોટે પાયે થતું હોય છે અને આ કમોસમી વરસાદ માવઠાને કારણે અતિ પારાવારક નુકસાન દરિયાકાંઠાના ખેડૂતોને ખાસ કરીને આપણા સુત્રાપાડા તાલુકામાં પણ નુકસાન થયું છે અને એ જાત નિરીક્ષણ કરવા માટે હું અત્યારે વડોદરા ઝાલા ગામે અહીંયા ખેડૂતોના ખેતર ઉપર જ ઊભો છું. ઘણા પાથરાઓ બહાર કાઢેલા છે, લણવાના બાકી છે, ઘણી મગફળી છે ખેતરમાં છે, પણ એ પણ આ વરસાદને કારણે મગફળી ઉગી જવાની છે, અંદર એ ખરાબ થઈ જવાની. અને આ તો બિલકુલ તડકો નીકળશે એટલે પાથરાઓ બટાઈ જવાના છે. નહીં ચારો કામ આવે, નહીં મગફળી, એટલે ઘણું બધું નુકસાન પણ અત્યારે આ વરસાદને કારણે થયું છે ખેડૂતોને. રજૂઆત કરશો પર આમના માટે આ બધું ગામડાઓનો, મારા આખા વિસ્તારના અમુક ગામડાઓ કોસ્ટલ બેટનો સર્વે કરીને પછી સરકારમાં હું એમની રજૂઆતો કરવાનો છું. ટેલિફોનથી પણ કરી, જરૂર પડે તો રૂબરૂ જઈને પણ એમની રજૂઆતો કરીશ. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.